નમસ્કાર, ધી સધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની બિઝનેસ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મારી સાથે ઉપસ્થિત છે સીએ પ્રજ્ઞેશ જગાસેઠ. પ્રજ્ઞેશભાઈ, આજે કેન્દ્રીય અંદાજપત્ર પ્રસ્તુત થયું અને સીધા વેરા ઉપરાંત પણ ભારતના આવનારા ભાવિ વિશે આ બજેટની અંદર શું શું કલ્પનાઓ થઈ શકે અને જે કંઈક વાતો થઈ છે તેને કારણે ખરેખર આપણા દેશની ઇકોનોમીને કોઈ ફાયદો થશે ખરો? વેલ, સાદી ભાષામાં કહીએ તો પહેલીવાર એવું લાગ્યું નિખિલભાઈ કે એક બજેટ એક ફાઇનાન્શિયલ ડોક્યુમેન્ટ છે. ભારત દેશના જે નાગરિકો છે તેને કંઈ આપવાની બદલીમાં, રિબેટ આપવાની બદલીમાં, ટેક્સ રિડક્શનની બદલીમાં એમની ઇન્કમ કઈ રીતે વધે છે. ધ સાઇઝ ઓફ ધ કેક, હાઉ કેન યુ ઇન્ક્રીઝ ધ સાઇઝ ઓફ ધ કેક? ઇફ યુ ઇન્ક્રીઝ ધ સાઇઝ ઓફ ધ કેક અને એ લોકો એમાંથી એક ચંક ટેક્સ તરીકે લઈ જાય છે તો યુ ગેટ અ બેટર શેર આઉટ ઓફ દેટ. તો ફર્સ્ટ ટાઈમ એવું લાગ્યું કે ધીસ બજેટ ઇઝ એકચ્યુઅલી અ ફિનાન્શિયલ ડોક્યુમેન્ટ વિચ વિલ ટેક ઇન્ડિયા ટુ ગ્રેટ હાઇટ્સ. ઇટ હેઝ અ ઇનહેરિટ સિસ્ટમ in this budget to uplift all Indians. For example, I'll tell you, એ લોકોએ કેપિટલ ગેઇન, લોંગ ટર્મ કેપિટલ ગેઇન 10% વધારીને 12.5% કર્યો. હવે ક્યારે કર્યો? 10,000નું ઇન્ડેક્સ હતું, નિફ્ટીની વાત કરીએ, ત્યારે નથી કર્યો. 25,000 નિફ્ટી થઈ ત્યારે કર્યો. તમે 100 રૂપિયા કમાવો છો, 2.5% વધારે આપવામાં તમને વાંધો નથી ને કોઈને વાંધો નહીં હોવો જોઈએ. યુ આર ગિવિંગ ઇટ ટુ ઇન્ડિયા. દેટ મની ઇઝ સ્પેન્ટ ફોર મિલિટરી, દેટ મની ઇઝ ફોર ધ ડેવલપમેન્ટ ઓફ ધ પુઅર, ધ અતિ પિછડા એન્ડ ઓલ ધોઝ પીપલ. સો વેન યુ આર ગેટિંગ અ બિગર કેક, you are ready to sacrifice. That is what India is all about. Second example, on this very same thing. એ લોકોએ કેપિટલ ગેઇનમાં ઇન્ડેક્સેશન નાબૂદ કર્યું. ઇન્ડેક્સેશન એટલે આપણે 2010માં કોઈ પ્રોપર્ટી લઈએ છીએ અને જ્યારે આપણે એને વેચીએ છીએ, એ પ્રોપર્ટીને જ્યારે પણ વેચીએ છીએ ત્યારે આપણે એક ઇન્ડેક્સ કોસ્ટ એમાં એડ થાય, કોસ્ટ ઓફ એક્વિઝિશનમાં, અને પછી જે બેલેન્સ હોય તેના પર ટેક્સ લાગે છે. પરંતુ એ લોકોએ નાબૂદ કર્યું. નાબૂદ કરવાનો બેનિફિટ શું છે હું તમને કહું છું. નાબૂદ કરવાથી બેનિફિટ એ થાય છે કે તમારે આજે પ્રોપર્ટી પહેલાં તો બહુ સસ્તી હતી, 8-10 લાખમાં એક નાનો ફ્લેટ મળતો કે 20-25 લાખમાં એક ફ્લેટ મળતો. આજે એ પ્રોપર્ટીની જે 2-3 કરોડ 4 કરોડ રૂપિયા છે, તો વોટ ઇઝ ધ નેટ પ્રોફિટ આઉટ ઓફ દેટ? વોટ ઇઝ યોર પરચેસ કોસ્ટ? વોટ ઇઝ યોર સેલ્સ કોસ્ટ? એ બેનો ડિફરન્સ શું છે? એ બેના ડિફરન્સ પર જે બી તમને ટેક્સ આવે છે અને ટેક્સ રેટ રિડ્યુસ કર્યો 12.5%. તો એના પર 12.5% આપવાથી કોઈને તકલીફ નથી. સો ધીસ ઇઝ અ બજેટ વેર દે હેવ કોન્સન્ટ્રેટેડ ઓન ઇન્ક્રીઝિંગ યોર ઇન્કમ રાધર દેન રિડક્શન ઓફ યોર ટેક્સ રેટ. સો I understand this is one of the finest budget I have seen in my professional career of 28 years. I will even go to that extent that this may be termed in equal level to the famous Manmohan Singh budget. It's such a wonderful budget. રાઈટ. પ્રજ્ઞેશભાઈએ આ બજેટના ખૂબ વખાણ કર્યા. આપણે સીધા વેરાની દરખાસ્તની વાત કરીએ તો ટેક્સના જે સ્લેબ છે એમાં થોડો ઘણો ફેરફાર કર્યો. એને કારણે શું ફાયદો થવાની શક્યતા છે, અથવા તો એને કારણે નારાજગી થવાની શક્યતાઓ છે? નારાજગી તો હોય જ નહીં શકે, કારણ કે એમને તો જે ટેક્સ રેટ ઇન્ક્રીઝ કર્યો છે, લોંગ ટર્મ કેપિટલ ગેઇન મેં તો આપને કહ્યું ઓલરેડી કે 2.5% ઇન્ક્રીઝ કર્યો છે. સ્ટેન્ડર્ડ ડિડક્શન 25,000થી ઇન્ક્રીઝ કર્યું છે, એટલે સારું છે કે જે સેલેરાઇડ પર્સન, જેને કોઈ સ્કોપ નથી, દે આર ધોઝ પીપલ જે ઘણો બધો ટેક્સ ભરે છે, તો એ લોકોને 25,000ની બેનિફિટ આપ્યો છે. ઘણા બધા બીજા ચેન્જ, એસટીટી થોડો ઇન્ક્રીઝ કર્યો છે, 0.01%થી 0.02% ઇન્ક્રીઝ કર્યો છે. ઘણા બધા એવા ટેકનિકલ ચેન્જીસ છે જેમાં એક તો એ લોકો ડાયરેક્ટ કોડ નવો લાવવાના છે 6 મહિનામાં. એના પછી રીએસેસમેન્ટ પ્રોસિડિંગ્સ એટલે તમે એક રિટર્ન ભર્યું છે તો ક્યાં સુધીને એ લોકો એ રિટર્ન ખોલી શકે. તો પહેલાં 10 વર્ષ હતું, હવે રિડ્યુસ કરીને 5 વર્ષ લાવ્યા છે. સર્ચ સીઝરમાં પહેલાં તમે 100 રૂપિયાનું તમારું અનઅધિકૃત નાણું પકડાય તો તમે 110 રૂપિયા ટેક્સ ભરતા હતા, હવે એની પર તમે 60% ભરશો. તો ઘણા બધા એવા ચેન્જીસ છે કે જે ભાઈ તમે આગળ આવો, તમે ટેક્સ ભરો અને ટેક્સ ભરીને ઇકોનોમીને તમે બૂસ્ટ કરો. એક બહુ સરસ સ્કીમ એ લોકો લાવ્યા છે જેને વિશ્વાસ સ્કીમ 24 કહે છે, 2024, એટલે આપણે 24 નામ આપીએ. તમારી જેટલી પણ અપીલો પેન્ડિંગ છે તમે એને સેટલ કરી દો. તમે ઇન્ટરેસ્ટ અને પેનલ્ટી વગર ટેક્સનો જેટલો અમાઉન્ટ છે એટલો આજે ભરી દો. એ લોકોએ સમય મર્યાદા આપી છે કે કેટલા સમયમાં ભરશો તો ટેક્સ ભરાય, ને પછીના અમુક સમય આપ્યો છે કે એમાં ટેક્સ પ્લસ 10% ભરાય. એટલો તમે ભરી દો તો તમારી અપીલ
સેટલ થયેલી ગણાશે. ડિપાર્ટમેન્ટ અપીલ હોય કે હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ હોય, આ બધી અપીલોને એ લોકો કઈ રીતે સેટલ કરી શકે છે અને કોર્ટ પરનું ભારણ કઈ રીતે રિડ્યુસ થઈ શકે છે, એને માટેનો એક બહુ સરસ અભિગમ છે. એમાંથી ફાયદો થશે તો સામાન્ય નાગરિકને જ થવાનો છે. થર્ડ વસ્તુ, સર્ચ અને સીઝર જ્યારે રેડ પડે છે ત્યારે એ લોકો નવો કોડ લાવ્યા છે. આખો જે જૂનો કોડ હતો તે પાછો એ લોકોએ એબોલિશ કર્યો. ટેકનિકલ રીઝન, પહેલાં હતો જ આ કોડ, પછી નાબૂદ થયા પછી પાછો આવ્યો. હવે જે આવ્યો છે તે જૂના જેવો જ છે, કરીબ એના જેવો જ છે. એમાં 6 વર્ષની સ્કીમ છે. 6 વર્ષ તમે એસેસમેન્ટ કરી શકો. તો ઘણા બધા સારા ચેન્જીસ છે. બિઝનેસમેનને બિઝનેસ કરવા માટે, એ બિઝનેસ ત્યારે જ કરશે જ્યારે ટેકનિકલ ફોર્માલિટીઝ, રેડ ટેપિઝમ અને સિસ્ટમના જે પ્રોબ્લેમ્સ છે એનાથી દૂર રહેશે. A businessman can only do business when he is free from such things. So this is the ideology of the government. They have decriminalized so many sections. TDS late ભર્યો છે, decriminalize. IBC, some of the parties decriminalize. They are to start new NCLTs for IP, એટલે for IBC code and for company law different કરી દેશે, કારણ કે ભારણ બહુ છે. ITAT જે ઇન્કમટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલ, જેને આપણે સેકન્ડ એપેલેટ કહીએ છીએ, તેમાં 50,000ની જે લિમિટ છે સેકન્ડ અપીલ ડિપાર્ટમેન્ટની, તે 60,000 કરી, હાઈકોર્ટમાં ઇન્ક્રીઝ કરી, સુપ્રીમ કોર્ટમાં ઇન્ક્રીઝ કરી. તો ઘણી બધી જગ્યા પર ગવર્મેન્ટ એમ વિચારે છે કે જેટલું અમે આ લિટિગેશનનું ભારણ રિડ્યુસ કરશું, બિઝનેસમેન પર અને આપણા ટેક્સ પેયર પર લિટિગેશનનો પ્રોસિજરલ જે બી પ્રોબ્લેમ્સ છે તે ઓછા કરશું, તો બિઝનેસમેન તેનું ધ્યાન કેન્દ્રિત કરી શકશે બિઝનેસ પર, અને બિઝનેસ પર કેન્દ્રિત કરશે તો એમનો પ્રોફિટેબિલિટી વધશે, તો ટેક્સ પેઇંગ કેપેસિટી વધશે. તો ધીસ ઇઝ વન્ડરફુલ. એક વસ્તુ ચોક્કસ તમને કહું છું, એક નવું સ્કીમ બહુ નાના શબ્દોમાં અને કદાચ 10 સેકન્ડમાં નિર્મલા મેડમ કહી ગયા કે અમે લોકો અર્બન પ્રોપર્ટીઝને ડિજિટલાઇઝેશન કરીએ છીએ. ડોન્ટ ટેક ઇટ વેરી લાઇટલી. ઇટ ઇઝ વન ઓફ ધ થિંગ્સ વિચ ઓલ બિઝનેસમેન, all property owners has to take it very seriously, because now all your property on urban land would be based on your Aadhaar. They will go to the property, they will see in whose name that property, they will link it with your Aadhaar. So now what will happen is કે now તમારો પાન કાર્ડ તમારા આધારથી લિંક છે, તમારો બેંક એકાઉન્ટ તમારા આધારથી લિંક છે. Urban properties would be linked with Aadhaar. From a click of a button, the government will know actually how much property you own, how much property are on your return of income, and how much property is bought by you in which year. So this is one of the changes that has to be taken very seriously by every citizen, and it is a welcome step. One should pay taxes. There should not be any benami property. Everything should be accounted for. And this is what future of India should be all about. Stop the loopholes, plug the loopholes, rationalize the taxes, and tell the people of India, pay taxes and sleep peacefully. This is the motto of this government. So the last sentence is very important, અને એને હું જો જુદા અર્થમાં કહું અથવા તો વાક્યરચનાને બધું, તો પે ટેક્સ એન્ડ ગેટ રીચ વિચારોની સાથે સંમતિ બતાવીને પ્રજ્ઞેશભાઈ આપનો ખૂબ ખૂબ આભાર. હું નિખિલ મદ્રાસી, ચેમ્બર ઓફ કોમર્સની બિઝનેસ ચેનલ માટે આપ સૌની વચ્ચેથી રજા લઉં છું. ફરીથી મળીશું, ત્યાં સુધી નમસ્કાર.